કોન્ટ્રાક્ટ આપતો એટલે 1 પોઈન્ટ એ વખત 10 રૂપિયા હતા, દાડાના 10 પોઈન્ટ કરું તો 100 રૂપિયા એ પણ મળતા. પછી મોટરનું બોર્ડ ફિટ કરું તો 500 રૂપિયા, કુવામાં ઉતરવાનું, છેડા જોડવાના, બધું કરવાનું, બીજું હા એ મજૂરી મહેનત ના બીજા કરપ્શન કહેવાતું નથી, એ પ્રાઇવેટ કામ હતું. પ્રાઇવેટ કામ અને એ તો અત્યારે આપણે આપીએ જ છીએ ને. પછી હું 6 વર્ષ નોકરી કરી અને મને પરીક્ષામાં મૂકવા આવ્યો ને કે તમારે ભાઈ ક્લેરિકલમાં જવું હોય તો પરીક્ષા એટલે આ દીધું કારકુન થઈ ગયું. કારકુન થઈ ગયું એટલે હું મીટર રીડર બન્યો. મીટર રીડર બન્યો એટલે પછી તો વાત જ પૂરી થઈ ગઈ. એ વખતે મીટર હતા ઘઉં અને લોકો પટ્ટીઓ ગાલે ચોરીઓ કરે અને હું બિલ બનાવવા દઉં. પટ્ટી કાઢી ગયું એટલે કીધું સાહેબ 1000 રૂપિયા ને તારા બિલ કમાણી તો શરૂથી મારે પૈસા કમાવાનો કોઈ હોબી રાખી નથી. હું 40 વર્ષની નોકરી કરી મારી. હું 80 માં હાજર થયો, 18 માં રિટાયર થયો, 38 વર્ષની નોકરી કરી. હું રિટાયર થયો એટલે મને 1 કરોડ રૂપિયા મળ્યા. કેટલા? 1 કરોડ રૂપિયા મને CPF ના ગણો કે જે ગણાયો. પછી મારા આજે GCB છે, એક ઇટાઈસી છે, 2 હાઈવા છે, 4 ટ્રેક્ટર છે, 50 વીઘા જમીન છે, 3 બોર છે, ભેંસો છે, 20-25 મહિને લાખ રૂપિયા દૂધ જાય છે, 2 છોકરા ગાડીઓનું લેવેચ કરે છે. બધા મેં જમીન રાખી હતી, જે જમીન 10 વીઘા જમીનની 65,000 રૂપિયા વીઘો રાખી હતી, એના આજની તારીખમાં 7 કરોડ 50 વીઘા જબર 1 કરોડ રાખ્યા ને એમાં મેં 15 વીઘા 6 વીઘા જમીન રાખી હતી, 15 લાખ રૂપિયા વીઘો, એના 90 લાખ 50 વીઘા. મારા ઘરની પાછળ છે સાહેબ, મારું ઘર જોઈ ગયું છે. કહેવાનો મતલબ એમ છે કે સાહેબ કોઈ પૈસા માટે કે મજૂરી કરવા એ નથી, એમને આપણી પ્રોડક્ટ વાપરી હતી. હા એની પ્રોડક્ટ અને મારા પરિચય જો હું થરાદ જતો તો મારી લાઈફ કંપનીનું કામ કરતો હતો. આ ચોખ્ખી તરફ થરાદ જતો તો મને બસ સ્ટેન્ડમાં મળ્યા સાહેબ ને મને એની મને કીધું એ વખત બીજું કામ કરતા તે સાહેબ આ અનુતા કરતા પેલી બીજું તમે શું કીધું આ પગત ના ના આર્યું જ હતું, આ જ હતું. પ્રોડક્ટ બીજી હતી, આજ હતી, પ્રોડક્ટ બી આજ હતી અને કંપની બી આજ હતી. હું પોતે આજ હતો, મને જમાડ્યો દલાલો મને જમાડ્યો આ પણ જમાડ્યો અને દાડે સાહેબ અને એના પછી આ કામ ચાલુ કર્યું. આજે પણ હું મારા નેચે મેં 8 બ્રાન્ચ બનાવ્યા છે અને મારે હજી સુધી 19 તારીખ સુધીમાં 2 બાજુ 10-10 કરવાના છે બ્રાન્ચ અને લગભગ મારું ટાર્ગેટ છે 50-50 નું. 19 તારીખની મીટિંગ સુધીમાં તમારે ગોલ્ડ બનવાનું છે. બસ 2 બાજુ 15-15. ના પણ મારે 25-25 કરવાના. હા તો વળી આગળ જશો. અને તો સાહેબ ખબર છે આજે મારા અંદર એક દુકાન ભાઈ આયા છે ટોકરીવાળા, તે કાયમ માટે પોટ ડબ્બા લે છે, કાયમ માટે પોટ. બહુ સરસ, બહુ સરસ. મારા નીચે ઓકે થેન્ક યુ સર.